હવે ક્યાંક ને ક્યાંક જોઈએ તો જયરાજભાઈ આહિર જેલની બહાર તો આવી ગયા અને જે આ બગદાણાનો વિવાદ હતો એટલે કે કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર હુમલો કરાવવાના આક્ષેપો જયરાજભાઈ આહિર ઉપર લાગ્યા હતા અને એસઆઈટી ટીમ દ્વારા જયરાજભાઈ આહિરની ધરપકડ પણ કરાવવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો જેટલા પણ આરોપીઓ છે તેમને પણ ભાવનગર જેલ ખાતે કરવામાં આવ્યા હતા અને જયરાજભાઈ આહિર પણ ભાવનગર જેલની અંદર હતા। ત્યારે મિત્રો ગઈકાલે સાંજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જયરાજભાઈ આહિર જેમની ધરપકડ થઈ હતી એમને મિત્રો જેલમાંથી છૂટી મળી છે। જી આ મિત્રો સૌથી મોટા સમાચાર હતા કે જેલની અંદરથી જયરાજભાઈ આહિર બહાર આવી ગયા છે। ત્યારે મિત્રો આહિર સમાજની અંદર ખુશીનો માહોલ હતો। જયરાજભાઈ આહિરના ઘરના પણ ખુશ થઈ ગયા અને મિત્રો ખરેખર જે તેમણે ઉજવણી કરી છે જયરાજભાઈ આહિરને બહાર આવવાની એ ઉજવણી તો તમે પણ જોશો તો કહેશો કે આ તો દિવાળી જેવો માહોલ થઈ ગયો। હા મિત્રો ફટાકડા બીજા ફોડીને એકદમ ધામધૂમથી આ જયરાજભાઈ આહિરનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો હવે બગદાણા વિવાદને લગભગ 1 મહિના જેવો થઈ ગયું હતું। તમને બધાને ખબર છે કે જયરાજભાઈ આહિરની વારંવાર પ્રશ્ન એટલે કે તેમની વાત થતી હતી। ઘણા બધા લોકો કહેતા હતા કે જયરાજભાઈ આહિર ગુનેગાર છે, ઘણા લોકો કહેતા હતા કે જયરાજભાઈ આહિર ગુનેગાર નથી, પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર હવે સાચા નીકળે એવું લાગી રહ્યું છે। જયરાજભાઈ આહિર જેલની બહાર આવી ગયા છે। જે આ બગદાણા વિવાદ હતો તે લગભગ ગુજરાતની અંદર 1 મહિના જેવો ચાલ્યો અને આ વિવાદે પૂરું સોશિયલ મીડિયા હેંગ કરી નાખ્યું હતું। તમે જ્યાં પણ જુઓ ત્યાં તમને બગદાણા વિવાદ વિશે જોવા મળે છે। હવે મિત્રો તમારું શું કહેવું છે? જયરાજભાઈ આહિર જેલની અંદર બહાર આવી ગયા, તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી લેજો અને એક મુખ્ય વાત કે ઇન્સ્ટાગ્રામ પેજ હજુ સુધી જોઈન ના કર્યું હોય તો જય ગુગા શોર્ટ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે જેની અંદર લગભગ 4000 લોકો જોડાવા આવ્યા છે। તો તમે પણ ખાસ કરીને જય ગુગા શોર્ટ તમને પેજ મળી જશે, એ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। આપણું ફેસબુક પેજ પણ છે સંજય રબારી 1 કરીને, તો એ પેજને પણ તમે એકવાર મુલાકાત લેજો અને મુલાકાત લઈને જો તમને યોગ્ય લાગે તો તમે ત્યાં ફોલો કરી શકો છો। આપણે મળીએ એક નવા વિડીયોની અંદર। જય ગુગા મહારાજ, જય વડવાળા, જય દ્વારકાધીશ।